ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ એલસીબી ઝોન 5ની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનો દેશી બનાવટનો તમંચો છે, જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. આ બાબતે રામણ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આરોપીઓની આશરે એકાદ મહિના પહેલા નિશિકાંત નગેન્દ્રભાઈ કુશવાહ સાથે ઝઘડો થયેલો હતો અને જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી, જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા. અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને હથિયાર ક્યાંથી લાવ્યા, કઈ રીતે લાવ્યા, કોની જોડેથી લીધું તેની તપાસ ચાલુ છે.